તો આજે મારે જવાનું હતું નરસિંહની ઘેર કલર કરવા. તો આજે મસ્ત મજાનો બપોરનો સૂતો હતો ને નરસિંહનો ફોન આવ્યો. પછી આપણે ભાઈ ઉઠી ગયા. ઉઠીને પછી આપણે જવાનું હતું મોઢું ધોવા. પછી નરને કર્યો ચાલુ બંધ ચાલુ બંધ. પછી ધોઈ નાખ્યું આપણે મોઢું. પછી આવી ગયા ટવા લઈને અરીસામાં. પછી મોઢું લૂસી નાખ્યું. પછી તો જોઈ લીધું અરીસામાં કે ડાસુ બરાબર છે ને. પછી તો નીકળ્યો ગુફાની બહાર ને ગોતવા રહ્યો સંપલ, પણ મને કાંઈ સંપલ દેખાણા નહીં. પછી હું પાછો બહાર નીકળ્યો હોન્ડા નીકળીને પછી પાછો દીધો દરવાજો દઈને પછી પાછો હું ગોતવા રહ્યો મારા સંપલ. તો મારા સંપલ જૂની ઘેર હતા તો મેં નાલી પહેરી લીધા સંપલ. પછી આપણે જવાનું ચાલી નરસિંહ પહેરી લીધા સંપલ ને પછી હાલવા માંડ્યો નરસિંહની ઘેર. તો મિત્રો આ ઘર વટીને નરસિંહનું ઘર આવી અમારા બાજુમાં જ ઘર છે. તો આ બેલીઓ ટપીને પછી આપણે નરસિંહની ઘેર પૂગી જયું. તો મિત્રો અહીંયા ખોડિયારમાંનું મંદિર બને છે. આ મિત્રો નરસિંહનું ઘર છે. તો એના બાપુજી જો અહીંયા કલર કરે છે. તો આપણે અંદર જઈને નરસિંહ કપડાં બદલાવતો હોય. મને કલર કરવા બળકીને વગર પથ્થરે વગરને હું તો જા ભાઈ. પછી પાછો હું ગયો તમે ઉઠાડ્યો તો મને કે મારી જાનું મને મૂકીને ભાગી ગયું. પછી તેનો ઘણી વાર મેનવો પછી ઊભો થઈને પછી બારી દેવા લાગ્યો. ને પછી બબડવા લાગ્યો કે મારી જાનુડી મારી પેકેટ લઈ. પછી તો બાવણું ખોલ્યું અને અંદર ગયો અને બબડતો કે બાવણે ખુલ્લા મૂકીને ભાગી ગઈ. આવા જ ટાટિયા ભંગના. પછી તો બાથરૂમમાં ગળીને પછી ભાઈએ મોઢું ધોઈ નાખ્યું. પછી પાછો કેવા લાગ્યો કે હારું થયું ટવલ મૂકતી ગઈ ને ટવાલે લેતી જાય. પછી તો લુગડા પહેરીને ભાઈ બેઠી ગયા અહીંયા. પછી તો અમારા માનો કોઈ ડાન્સ કરવા લાગ્યા. પછી કે મારા કાકાને મૂકીને ભાગી ગઈ. તો અમારા ભાઈ માસ અને જાદવ પણ આવી ગયા. પછી કે હાલો દરિયા કિનારે આટો મારવા જાય. તો પછી એમ દરિયા કિનારે નીકળી પડ્યા. તો આ ભાઈને વધારે જ્ઞાનમાં ખંજર આવતી લાગે. ફાઇનલી પછી તો પહોંચી ગયા દરિયા કિનારે મિત્રો. તો આ દરિયા કિનારો છે મિત્રો અમારો. તમારા ઇલાકામાં દરિયા કિનારો હોય તો કોમેન્ટ કરી દેજો. આ અમારો દરિયા કિનારો છે મિત્રો. દરિયા કિનારે પવન મસ્ત મજાનો આવતો હતો. અમારા વાડે હેકા રહેતા હતા મિત્રો. દરિયા કિનારે થઈને હવે જાય ઘરે. તો દરિયા કિનારે જવું તો બે ગુફાની વેસમાલ જવું પડે. ગુફાની બહાર નીકળે ડાયરેક્ટ ઘેર પૂગી ગયા અમે મિત્રો. ઘેર પૂગીને માનવભાઈ હાથમાં આવી ગયો. તો માનવભાઈની મજાક મસ્તી કરી લીધી. તો નરસિંહના બાપુ જાય હારમ રોઈને વાર્તા થતા. મને એમ લાગ્યું કે મીણા અમ્મી પણ ભાગી ગયા લાગે. આ છે કલપેટર, આ છે કલર, આ છે પીસ્યું. પછી મેં અને નરસિંહ બે લઈ લીધો પીસ્યો હાથમાં. પછી કરવા માંડ્યા કલર. પછી તો નરસિંહના બાપુજીએ સોડા મૂકી દીધી. તો આ સોડાનું નામ આવડતું તો કોમેન્ટ કરી દેજો મિત્રો. પછી મેં તો બે ઘૂંટડા મારીને ટાઢું પેટ કરી લીધું. સામે નજર કરી તો મને તો લાગ્યું ઢેર લાગ્યું. પછી ખબર પડી કે તો મોર. પછી તો મોરને જોઈને માનવભાઈ નાસવા લાગ્યા. ફાઇનલી પછી બધીમાં કલર થઈ ગયો. તો હું પૂગી ગયો મારા ઘરે અને આ છે અમારી મોઢું ધોવાનું. તો વિડીયો ગમ્યો હોય તો ફોલો કરતા રહેજો. મળીએ બીજા વિડીયો અંદર. બાય બાય.